मृग चर्म वस्त्रधारी वृषभ राज पे सवारी, भक्तों के दुख हारी, भक्तों के दुख हारी। कैलाश में विहारा बोले तेरी जटा में। शिव नाम जो उचारे सब पाप दोष टारे। शिव जी ब्रह्मानंद ना विसारे, ब्रह्मानंद ना विसारे। भव सिंधु पार तारा बोले तेरी जटा में बहती है गंगधारा काली घटा के अंदर। जिमी दामिनी उजाला बोले तेरी जटा में, बोले तेरी जटा में, बोले तेरी जटा में। बोलिए मोवेश्वर महादेव की। हाल 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 क्लीं चामुण्डाय विच्चे नमः। श्री सरस्वत्यै नमः। श्री गणेशाय श्री गुरुभ्यो नमः। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधिया हृदये शुभुक्ते। श्रद्धा शतां कुलजन प्रभवस्य लज्जा तां त्वां नतः स्म परिपालय देवि विश्वम्। दुर्गे स्मृता हर्षिभीतं शेषजन्तो स्वस्थे स्मृता मतिमते शुभां ददासि। दारिद्र्य दुःख भयहारिणी का
સર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. મોવાવાળા વાછરા દાદાની જય. હર્ષિતી માત કી જય. દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ મહાદેવ. आइए घड़ी दो घड़ी के लिए अपने सौ माँ जगदम्बाનું સ્મરણ કરીએ. જય અંબે બોલ એ માં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એ માં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. એ વિજવાસણ બોલ એમાં કલ્યાણ છે. વિજવાસણ બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં
નકામું. અંબે નામ વિનાનું જીવન નકામું. અંબે નામ વિનાનું જીવન નકામું. અંબે નામ વિનાનું જીવન નકામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. એ વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ. જય અંબા, હે કુળદેવી, હે જગદંબા, રક્ષા કરજે માં. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ. એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ. એમાં કલ્યાણ છે. જય ચામુંડ બોલ, એમાં કલ્યાણ છે. જય ચામુંડ બોલ. એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. 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 ઓમ સુંદરામ વરદામ ગૌરીમ સાયુધ્યાષ્ટ મહાભુજામ આર્ધચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદા કરુણામયી. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તોમ નમામ્યહમ. આઈએ પરમાત્માની દિવ્ય આ ગાથાની અંદર ભગવતીની દિવ્ય આ લીલાની અંદર માતાજીની આ ભક્તિની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. એ પહેલા આ જગતના સર્વ સાધુ સંતોના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન. જેની ધરા ઉપર આપણે સૌ બેઠા છીએ એવા દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન. ભગવાન મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન. આ જગતના સર્વ ધર્મ પ્રેમી ભક્તજનોના ચરણ કમલમાં વંદન. અત્રે ઉપસ્થિત સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય,
ઓમ નમો નારાયણ. તો આઈએ ભગવતીની જે આ દિવ્ય કથા છે એ કથાને સુંદર ભાવથી પવિત્ર ચિત્તથી આ જીવનને ઉજળું કરતા કરતા અને સુંદર મનોભાવથી આપણે સૌ શ્રવણ કરીએ અને સાંભળીએ. શ્રીમદ દેવી ભાગવત એ સંપૂર્ણપણે પૂર્ણ ગ્રંથ છે. શ્રીમદ દેવી ભાગવત એમાં ભગવતીની સંપૂર્ણપણે લીલાઓ તો દર્શાવી છે, પણ એની સાથે સાથે બીજા પુરાણોના પ્રસંગો પણ આ પ્રસંગની અંદર આવરી લીધા છે. શ્રી શિવ મહાપુરાણ કથાના પુરાણના પન્નાઓ તમે ખોલો એટલે એની અંદર તમને રુદ્રાક્ષનો મહિમા જોવા મળે, એની અંદર તમને ભસ્મનો મહિમા જોવા મળે, એની અંદર તમને શિવલિંગનો મહિમા જોવા મળે, એની અંદર તમને શિવનો મહિમા જોવા મળે, પણ બીજાએ કઈ મહિમા જોવા ન મળે. એ જ રીતે શ્રીમદ ભાગવત કથાને તમે ખોલો છો ત્યારે એ કથાની અંદર તમને ભગવાન કૃષ્ણની લીલાઓની ચર્ચાઓ વિશેની માહિતીઓ પ્રાપ્ત થાય છે. પણ જે આ શ્રીમદ દેવી ભાગવત છે એની અંદર મહાભારતના પ્રસંગો પણ જોવા મળે, શિવલિંગના પ્રસંગો પણ જોવા મળે, રુદ્રાક્ષ અને ભસ્મના પ્રસંગો પણ જોવા મળે, ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના પ્રસંગો પણ જોવા મળે, વિવિધ જાતના બીજા પ્રસંગો પણ આ શ્રીમદ દેવી ભાગવતની અંદર જોવા મળે છે. અને આની અંદર આ પ્રસંગો જોવા મળે છે એની પાછળનું કારણ શું? તો કે દેવી ભાગવત એ સંપૂર્ણ ગ્રંથ છે. સર્વ પ્રકારના પ્રસંગો આની અંદર જોવા મળે છે. એની પાછળનું કારણ કેવલ અને કેવલ એક છે કે શ્રીમદ દેવી ભાગવત છે એ સંપૂર્ણ ગ્રંથ છે. એનો મતલબ કેવલ અને કેવલ એટલો છે કે દેવી હંમેશા સંપૂર્ણ હોય છે. આ જગતની ઉત્પત્તિ થાય તો દેવીની જરૂર પડે છે. ચાહે દીકરીનો જન્મ થાય કે પછી ચાહે દીકરાનો જન્મ થાય, સ્ત્રી જ એને જન્મ આપી શકે, નહીં કે પુરુષ. એવું નથી કે દીકરાનો જન્મ થાય તો એને પુરુષ જન્મ આપે છે અને દીકરીનો જન્મ થાય તો એને સ્ત્રી જન્મ આપે છે, પણ એ બેયને જો જન્મ આપતા હોય તો કોણ જન્મ આપે છે? તો કે સ્ત્રી. એટલે સ્ત્રી સંપૂર્ણ છે, દેવી સંપૂર્ણ છે. અને આ ગ્રંથ કોનો છે? તો કે દેવીનો ગ્રંથ છે, એટલે આ ગ્રંથ પણ સંપૂર્ણ છે. એની અંદર સર્વસ્વ સમાઈ ગયું છે. આમાં બધા જ દાખલાઓ છે, આમાં બધા જ પુરાણો છે. કદાચ બાપા પિતાજી અઠવાડિયું, 2 અઠવાડિયા કે 10 દિવસ માટે જ્યારે ઘરની બહાર ઘર મૂકીને જાય છે ત્યારે સ્ત્રી છે જે ઘરની એ પોતાનો સ્ત્રી ધર્મ તો નિભાવે છે, પણ સાથે સાથે પુરુષ ધર્મ પણ નિભાવે છે. એના સંતાનો ઉપર ડારો ડકોરો, એના સંતાનો ઉપર થોડો ક્રોધ, પ્રેમ, બધી જ પ્રકારના જે કંઈ પણ છે એ સ્ત્રી પુરુષ ઉપર પૂર્ણ, સ્ત્રી એના બાળક ઉપર પૂર્ણ કરે છે જ્યારે પુરુષની ગેરહાજરી હોય. પણ સ્ત્રી જો 10 દિવસ માટે ઘરની બહાર જાય અને પુરુષ જો એ ઘર સંભાળતો હોય અને 10 દિવસ પછી આવે ને જોવે તો ઘરની વસ્તુ જે ઠેકાણે હોય એ ઠેકાણે કદાચ જોવા ન મળે. ઓસરીની વસ્તુ રસોડામાંથી મળે ને રસોડાની મંદિરિયામાંથી મળે ને મંદિરિયાની ખબર નહીં કોણ જાણે ક્યાંથી આવે. પણ સ્ત્રી પાત્ર એવું છે એ પુરુષનું કામ પણ કરતી જાય છે અને એનું પોતાનું કામ પણ જાણવતી જાય છે. જ્યારે પુરુષ છે એ કમાવા માટે વિદેશ જાય છે કે બહાર જાય છે ત્યારે એના સંતાનોને યોગ્ય સંસ્કારો પણ આપે છે અને એને કમાતા પણ શીખવે છે. એ સ્ત્રી કરી શકે, પરંતુ પુરુષ છે એ પૂર્ણ નથી.
સ્ત્રી પૂર્ણ છે, અને સ્ત્રી પૂર્ણ છે એટલે સ્વાભાવિક રીતે દેવી ભાગવતની અંદર આ બધા જ પ્રકારના પુરાણોની વાતો, બધા જ પ્રકારના પુરાણોની ચર્ચાઓ અને બધા જ પ્રકારના પુરાણોની કથાઓ એની અંદર દર્શાવવામાં આવી હોય છે, કારણ કે એ સર્વસ્વ છે. એટલે આમાં બધું જોવા મળે. આમાં રુદ્રાક્ષનો મહિમા પણ જોવા મળે, આમાં ભસ્મનો મહિમા પણ જોવા મળે, આમાં શિવલિંગનો મહિમા પણ જોવા મળે, આમાં સંપૂર્ણ મહાભારત પણ જોવા મળે છે. મહાત્મ્ય પૂર્ણ થાય એટલે કથાની શરૂઆત મહાભારતની કથાથી થાય છે. અને પવિત્ર ભાવથી વ્યાસજી માના ગુણ ગાવાની વાત એવી છે એટલે વ્યાસજી માના ગુણ સ્વયં પોતે ગાય છે. વ્યાસજી પણ ગુણ ગાવા માટે, માના ગુણ ગાવા માટે કોઈ બીજા વ્યક્તિને મૂકતા નથી, એ સ્વયં પોતે ગુણ ગાય છે. માના ગુણ ગાવા માટે કોઈ બીજાને નથી મૂકતા. વ્યાસજી મનોમન એવો વિચાર કરે છે કે માના ગુણ ગાવા છે એટલે મારે જ ગાવા છે. જેમ કીધું એ પ્રમાણે ગમે એવડો કર્મચારી હોય, ગમે એવડો મોટો માણસ હોય, ગમે એવડો ધનવાન હોય, ગમે એવડો પૈસાવાળો હોય, પણ એ વ્યક્તિ જે છે એ પોતાની માને પોકારવાની વાત આવે છે ત્યારે શું સ્વયં પોતે જ પોકારે છે. ત્યાં કોઈ પગારદારની નિયુક્તિ નથી કરતો કે ઘડીક વાર મારા વતી તમે પોકારી લેજો. એને સ્વયં પોતાને જ કરવું પડે છે. માનો ગ્રંથ એવો છે એટલે વ્યાસ સ્વયં પોતે આ ગ્રંથને ગાવા માટે તૈયાર થયા છે. એક ચર્ચાઓ આપણે જોઈ છે ભાગવતની અંદર કે ભગવાન વેદવ્યાસજી બોલતા જાય છે ને ગણપતિ લખતા જાય છે, ગણેશ લખતા જાય છે. અને વ્યાસજીએ ની સમક્ષ ગણેશે એવી શરત મૂકી છે કે તમે જ્યારે બોલતા બંધ થઈ જશો ત્યારે હું આ શાસ્ત્ર અને પેન અહીંયા છોડીને ચાલ્યો જઈશ. પછી આગળની અધૂરી રહેલી જે કથા છે એ કથા તમારે લખવી જોશે. અને વ્યાસ જે 18 પુરાણોની રચના કરતા હોય, 18 પુરાણોની રચના લખતા હોય, એ વ્યક્તિમાં શું કઈ અકલ ન હોય, એમાં શું કઈ પીઠતા ન હોય. અને એટલા માટે થઈને વ્યાસ છે એ સ્વયં છે એ ગણેશને એવું કહે છે કે સાંભળો, તમારે અધૂરું મૂકીને જાવું હોય તો જાજો, પણ હું કહું એ વાતને પહેલા તમે સાંભળો. હું અહીંયાથી જેવો શ્લોક બોલું એ શ્લોકનું તમે સમજજો, સમજીને મનમાં ઉતારજો અને ગહનતાથી વિચારજો કે હવે આ શ્લોક શું કહેવા માંગે છે, અને એ તમારા મનમાં ઉતરે ને તમને સમજાઈ જાય ને પછી જ તમારે લખવાનું. ગણપતિએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે અને ગણપતિએ આ વાતનો સ્વીકાર કર્યો છે. અને પછી વ્યાસજી બુઢા થયા છે, ઘરડા થયા છે, કારણ કે અનેક પ્રકારના ગ્રંથો લખ્યા છે પણ વ્યાસના મનમાં શાંતિ નથી, વ્યાસના મનને શાંતિ નથી. અને મનને શાંત કરવા માટે થઈ ભગવાન વેદવ્યાસજી બેઠા બેઠા મન ઉદાસ છે અને બેઠા છે અને બેઠા બેઠા વિચાર કરે છે કે મનને કઈ રીતે શાંત કરવું. અને ત્યારે ત્યાંથી નારદજી નીકળે છે અને નારદજી વ્યાસજીને સંદેશ આપે છે. અને સંદેશ આપતા આપતા ભગવાન વેદવ્યાસજીને કહે છે કે સાંભળો વેદવ્યાસ, તમે શા માટે ઉદાસ છો? અને ત્યારે વેદવ્યાસજીએ કીધું, ઉદાસ તો હું એટલા માટે છું કે આજ એટલા પુરાણોની રચના કરી છે, એટલા ગ્રંથોની રચના કરી છે, પણ એટલા ગ્રંથની રચના કરવા છતાં પણ મારું મન હજી શાંત નથી. અને ત્યારે ભગવાન ગણેશજી કહે છે કે સાંભળો વેદવ્યાસજી, તમારું મન શાંત નથી એનું કારણ છે કે તમે જે ગ્રંથોની રચના કરી છે ને એમાં જ્ઞાન અને વૈરાગ્ય છે, ભક્તિ ક્યાંય નથી. હવે તમે એવા ગ્રંથની રચના કરો કે જેની અંદર ભક્તિ છુપાણી હોય. જ્ઞાન અને વૈરાગ્ય એના સંતાનો છે ને ભક્તિ એની માં છે. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ પાંગડી છે. ભક્તિની સાથે જો જ્ઞાન ન આવે, ભક્તિની સાથે તમારામાં થોડું વૈરાગ્ય ન આવે તો તમારી ભક્તિ ક્યાંક ને ક્યાંક કઈ ખામી વાળી છે.
અને યાદ રાખજો, જ્ઞાન ને વૈરાગ્ય આવે ને એની સાથે સાથે અહમ ને અહંકાર આવે હો પાછો. અહમ ને અહંકાર જે આવે છે, એ અહમ અને અહંકાર જે છે એ તમારી ભક્તિને ક્ષીણ કરતી જાય છે. અહમ કોને કહેવાય? તો કે હું એટલું કરું છું, હું એટલું કરું છું, મને આમ કરવાની ટેવ, મને આમ કરવાની ટેવ, હું આખા દિવસમાં એક વખત શિવ સહસ્ત્ર નામાવલી તો બોલું બોલું ને બોલું, આખા વખતમાં એક વખત વિષ્ણુ સહસ્ત્ર નામાવલી તો બોલું બોલું ને બોલું, અને બોલે એટલે ઓલું બોલ્યું હોય બધું ધોઈ નાખે. કારણ કે ભક્તિ જેટલી ગુપ્ત, પ્રભાવ એટલો વધારે. ભક્તિ જેટલી વધારે ગુપ્ત હોય એનો પ્રભાવ એટલો જ વધારે હોય છે. એટલે જોજો, ગુરુ મંત્ર છે ને એ ગુપ્ત રીતે આપવામાં આવે. કારણ કે ગુરુ મંત્રનો જપ કરવાનો હોય એટલે ગુરુ છે એ કાનમાં એક બાજુ ઢાંક રાખે અને આ એક બાજુના કાનમાં બોલે છે મંત્ર. કારણ કે એ તમારા ને તમારા ગુરુ સિવાય બીજું કોઈ જાણવું ન જોઈએ. પછી તમે એ મંત્રનો જપ કરો, પછી તમે એ મંત્રનો અનુષ્ઠાન કરો, અને પછી એ અનુષ્ઠાન કરી લીધા પછી તમે એ મંત્રને ભજો છો ભગવાન, એ મંત્રનો પ્રભાવ તમારા જીવનની અંદર પડે છે. આ જગતની અંદર 3 વસ્તુઓ છે તે માણસના જીવનના ભાગ્યની રેખાને પલટાવી નાખે છે. એક માતા પિતાના આશીર્વાદ, એક કઠોરમાં કઠોર સાધના, અને એક સદગુરુના આશીર્વાદ. માતા પિતાના આશીર્વાદ એના સંતાનોની માથે હર હંમેશ વરસતા રહે છે. પણ એ આશીર્વાદ નહીં, તમે માતા પિતાની સેવા કરો ને હૃદયથી જે પ્રગટ થાય કે ભગવાન તારું સારું કરે, જ્યારે મા બાપ ખાટલે પડ્યા હોય અને એ સમયે તમે જે એની સેવા કરો છો, જ્યારે મા બાપ ઓશિયાળા થયા હોય એ સમયે તમે જેની સેવા કરો છો, અને પછી જેના હૃદયમાંથી આશીર્વાદ નીકળે છે, ભગવાન તમારા ભાગ્યની રેખાને પલટાવી નાખે છે. ત્યાં વિધાતાનું હાલતું નથી. જય હો. માતા પિતાના આશીર્વાદ. કારણ કે એ માં, એ જનની, એ પિતા, એ બાપ જેને તડકો, ટાઢ, વરસાદ વેઠી વેઠી અને તમે કોઈ માથે ઓશિયાળા ન રહ્યો એના માટે એને આખી જિંદગી મહેનત અને કામના કરી હોય, અને એ જ મા બાપ જ્યારે ઓશિયાળા થાય એક પાણીના ગ્લાસ માટે પણ લાચારી ભોગવવી પડતી હોય છે. હા, કેવું ભાગ્ય હે! અને ત્યારે અહમ આવે. ભક્તિની સાથે સાથે માણસને અહમ પણ આવે. હું એટલું કરું, હું આમ કરું, હું તેમ કરું, મારે એટલું તો કરવું જ જોઈએ, મારે આમ તો કરવું જ રહ્યું, મારે એટલું તો કરવું જ રહ્યું. અને અહમની સાથે સાથે ક્યારેક અહંકાર પણ આવે. અહંકાર એટલે શું? તો કે અહીંયા વ્યાસપીઠ પરથી જ્યારે એવું કહેવામાં આવે કે અમે હનુમાન ચાલીસાનો પાઠ કરશું ને આપ બધાએ પણ અમારી સાથે સાથે હનુમાન ચાલીસા બોલવાની છે, ત્યારે વ્યાસપીઠના આ શબ્દ સાંભળી અને આપ સૌ અમારી સાથે હનુમાન ચાલીસા બોલો. પછી આમાં બધા બેઠા હોય ને બધાને હનુમાન ચાલીસા પાછી ન આવડતી હોય, એટલે અહીંયાથી જેમ એમ બોલાય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામાયંચની પુત્ર પવન સુત નામા. એટલે તમે પણ અમારી સાથે સાથે બોલો. પછી ઘણાને એવી આદત હોય કે આંખ બંધ કરીને બોલે, અને ઘણાને એવી આદત હોય પોતે બોલતો જાય ને આજુબાજુ જોતો જાય કોણ કોણ બોલે, અને આજુબાજુમાં જો કોકને બોલતા ન આવડતી હોય ને તો આમ કરે, હનુમાન ચાલીસા નથી આવડતી, લે આ અહંકાર કે મને આવડે તને નથી આવડતી. પરમાત્માને ભજવા માટે થઈ, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈને ભગવાન ક્યાંય કોઈ વેદ શાસ્ત્રની જરૂર નથી. મીરાબાઈ ભણેલી નહોતી. જય હો. વીરપુરમાં જલારામ ભણેલો નહોતો. અરે ત્યાં સુધી ભગવાન તમને કહું કે એ ગોકુળિયા ગામની અંદર ભગવાન કૃષ્ણ પણ જ્યાં જન્મ લઈ 11 વર્ષ અને 52 દિવસ ઉઘાડા પગે રખડા હતા, એ ગોકુળ પણ ભણેલો નહોતો.
ગોકુળમાં હજી સુધી એવું નથી સાંભળ્યું ક્યારે એકેય શાસ્ત્રની અંદર કે એકેય પાઠની અંદર કે જશોદાજી ભગવાનને હાથ પકડીને પાટી પેન લઈને નિશાળે મૂકવા જતા હતા ને ભગવાન પગ પછાડતા હતા, માર નથી જવું, માર નથી જવું. અટાણે જેમ બાલ મંદિરે છોકરાને મૂકવા જઈએ જેમ છોકરા રાયડું નાખતા હોય. ગોકુળ પણ ભણેલું નહોતું. હૃદયનો ભાવ છે, નામ જપ છે, તમારા મનનું સ્મરણ છે, તમારા જીવનનો નિયમ છે, તમારા જીવનની એકાદી એવી કોઈ આદત છે જે નાનો નાનો ધર્મ મળીને પણ ભગવાન એક દિવસ એટલો મોટો ધર્મ થઈ જાય છે કે તમારા જીવનમાં આવનારી મોટામાં મોટી આફતને પણ નાશ પામાડી દે. નાના નાના ધર્મ મળીને પણ એક દિવસ એવડો મોટો ધર્મ થઈ જાય છે કે જે તમારી કલ્પના પણ ન હોય. અને ત્યારે તમારા જીવનમાંથી જ્યારે મુશ્કેલીઓ દૂર થાય છે ત્યારે તમને એમ થાય છે કે આ અરે આ મારું ક્યું કર્મ એવું છે કે જે મને આડું આવી ગયું છે. એ તમને યાદ પણ ન હોય, એ તમને હૃદયમાં ન હોય. એ સમયની વાત છે. આ જીવ જ્યારે વલખા મારવાના પ્રયત્ન કરે છે પછી વલખા મારતા મારતા આ જીવ છે ખબર નહીં કયું કર્મ એનો આડું આવી જતું હોય છે કે એના જીવનનો ઉદ્ધાર કરી લેતો હોય છે. એટલે આ પુરાણ છે, સંપૂર્ણ પુરાણ છે. આ પુરાણની અંદર સર્વસ્વ પ્રકારના પુરાણોની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન વેદવ્યાસજી સાંભળો, તમે ભક્તિનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો, એટલે તમે ભક્તિની વાત કરો. અને ભક્તિની વાત કરવામાં આવી છે ત્યારે ભગવાન વેદવ્યાસજી ભાગવત લખવા બેસે છે અને ભાગવતની અંદર ગણેશજી સમક્ષ શરત મૂકી છે કે તમે આ શ્લોકને પહેલા સાંભળજો, સાંભળીને પછી એના ઉપર તમે વિચાર વિમર્શ કરજો, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો અને પછી એમાંથી તમને સમજાય એ બાદ તમે લખજો. ગણપતિ લખવા બેસે છે. જે કોઈ વ્યક્તિને લખવાની આદત હોય, જે કોઈ વ્યક્તિને રચના કરવાની આદત હોય, કવિઓ આ જગતની અંદર બહુ છે, રચના કરનારા જગતની અંદર બહુ છે. જે વ્યક્તિને કવિતા લખવાની આદત હોય કે કવિતાની રચના કરવાની આદત હોય એ વ્યક્તિને ગણેશની ઉપાસના બહુ જરૂરી છે. કારણ કે લેખન સિદ્ધિ માટે ગણપતિ દેવ એ ઉત્તમમાં ઉત્તમ દેવ છે. ગણપતિ લેખન સિદ્ધિ માટેના ઉત્તમ દેવ છે. તમે તમારું લખાણ જ્યારે સિદ્ધ કરવા બેસો છો, તમે તમારી રચના કરવા બેસો છો ત્યારે ગણપતિની ઉપાસના એ બહુ જરૂરી છે. અને ગણપતિનું સ્મરણ કરી ગણપતિના મંત્રોને સિદ્ધ કરવા જરૂરી છે. અને ગણપતિના મંત્રને સિદ્ધ કરો છો એટલે તમારા લખાણ ઉપર વજન પડે છે અને જગત એને વાંચે છે. અને પછી તમે જ્યારે લખવા બેસો છો પછી તમે બેઠા બેઠા કેટલું લખી નાખો છો ને તમને ખુદને પણ ભાન રહેતી નથી. લખીને જ્યારે ઊભા થાવ છો ત્યારે તમને ખબર પડે છે કે અરે મેં તો એટલું લખી નાખ્યું. એટલે લેખન માટે ગણપતિની ઉપાસના જરૂરી છે. ગણપતિના મંત્રને સિદ્ધ કરવા જોઈએ, ગણપતિની ઉપાસના કરવી જોઈએ. જેમ વાંગ સિદ્ધિ હોવી જોઈએ, અનેક અનેક પ્રકારની સિદ્ધિઓ હોય છે. અમુક માણસો બોલે એ સત્ય જ થાય, વાંગ સિદ્ધિ કહેવાય. એમ લેખન પણ સિદ્ધિ આવે. કોઈ પણ વસ્તુ માણસને ક્યારેય એમનેમ પ્રાપ્ત નથી થઈ જતી. ભગવાન એ માણસ જે સ્થાન પર બેઠો છે એની પાછળનું ભૂતકાળ 10-12 વર્ષનું હોય છે. ક્યાંય એમનેમ સિદ્ધિ નથી પ્રાપ્ત થતી. તો અહીંયા વેદવ્યાસજીને બે વસ્તુની જરૂર પડી છે. આ શ્રીમદ દેવી ભાગવત પુરાણની રચના પણ કરવાની છે, એટલે ગણપતિની સિદ્ધિ પણ જરૂરી છે, અને રચના કરીને પછી એને ગાવાનું પણ છે, એટલે વાંગ સિદ્ધિ પણ જરૂરી છે. વાણીની પણ જરૂર છે. અને વાણી માટે કોની ઉપાસના કરવી જોઈએ? તો કે માં સરસ્વતીની ઉપાસના. આપણે પહેલે દિવસે જ ચર્ચા કરી. માં સરસ્વતીની પ્રાર્થના કરવી જોઈએ. અને યાદ રાખજો, કેવલ અને કેવલ સરસ્વતીની પ્રાર્થનાથી નથી થતું. વાણીને સિદ્ધ કરવા માટેનો અર્થ એવો નથી કે તમે 24 કલાકમાં સરસ્વતી પાસે બેઠા રહો, 24 કલાક સરસ્વતીની જાપ કરતા રહો, 24 કલાક સરસ્વતીની ઉપાસના કરતા રહો, એવું નથી.
તમારે તમારા સદગુરુનું ચરણું પણ લેવું પડે છે ને ત્યારે સરસ્વતીની કૃપા થાય છે. ગુરુ વગર જ્ઞાન ના ઉપજે. નરરે નુગરાની માથે આપણે ભજન છે ને, ગુરુ વગર જ્ઞાન ન થાય. સદગુરુની ઉપાસના કરવી પડે છે, સદગુરુનું ચરણ લેવું પડે છે. અને તમે એક વખત જ્યારે સદગુરુના ચરણને ધ્યાનમાં રાખો છો, એક વખત જ્યારે સદગુરુનું ચરણ પકડી લ્યો છો અને પકડ્યા પછી જે છે એ આ જ છે, આના સિવાય બીજું જગતમાં કંઈ છે જ નહીં. અને પછી કદાચ ઈશ્વર તમને દર્શન દેશે તો પણ કોના રૂપની અંદર દર્શન દેશે? તમારા સદગુરુના રૂપની અંદર દર્શન દેશે. બીજા રૂપમાં કદાચ દે તો નથી કરવું. એક નાનકડું બાળક છે, રડશે, પગ પછાડશે, રીસાશે, કાંઈ પણ કરશે, ઘરમાં કરશે, ઘરની બહાર જઈને જીદ નહીં કરે કે મારે આમ જોઈએ છે કે તેમ જોઈએ છે કે મારે આ જોઈએ છે કે તે જોઈએ છે. એને ખબર છે કોઈ પણ બાળક છે ઘરની બહાર જઈને જીદ નહીં કરે, ઘરમાં જ કરશે. એમ એક વખત સદગુરુનું ચરણ પકડી લીધા પછી ક્યાંય એમ ન થવું જોઈએ કે આના ગુરુ મહાન ને મારા ગુરુ ઓછા મહાન, આના ગુરુ થોડાક વધારે પ્રતાપી ને મારા ગુરુ ઓછા પ્રતાપી. ગુરુ ગુરુ કહેવાય છે. કોઈના ગુરુ મહાન ને કોઈના ગુરુ ઓછા મહાન ને એવું કઈ જીવનમાં હોતું નથી. હો, સદગુરુ સદગુરુ કહેવાય છે. એક વખત એ ચરણ પકડી લીધા પછી જે છે, જેવું છે, જેમ છે, બસ કેવલ અને કેવલ આજ છે, આના સિવાય બીજું કાંઈ નથી. હવે મને કદાચ પરમાત્મા દર્શન આપે ને તો મને આ જ રૂપની અંદર દર્શન આપે, બીજા રૂપમાં કરવા નથી. આ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે. એમ સરસ્વતીની પ્રાર્થના કરવા માટે થઈ, સરસ્વતીને પ્રગટ કરવા માટે થઈ, સરસ્વતીનું અનુષ્ઠાન કરવા માટે થઈ અને તમારે ગુરુનું ચરણ પણ લેવું પડે છે. અગાસી ઉપર ચડવું હોય તો તુરંત ઠેક મારે ન ચડી શકાય, એની માટે સીડીનો સહારો લેવો પડે છે. એમ કોઈ પણ સિદ્ધિ પાસે પહોંચવા માટે થઈને ગુરુનું શરણ તો લેવું જ પડે છે. એમ જે વ્યક્તિને લેખન કરવું હોય એને ગણેશને સિદ્ધ કરવા જરૂરી છે, પણ જે વ્યક્તિને વાંચન કરવું હોય, બોલવું હોય, વાણીને સિદ્ધ કરવી હોય એને સરસ્વતીને સિદ્ધ કરવી પણ જરૂરી છે. નહીતર ઘણી જગ્યાએ આપણે જઈને જોતા હોય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફલાણી જગ્યાએ વચા કથાકાર વાંચવા આવ્યા છે પણ સાંભળવામાં કંઈ બહુ દમ નથી, શબ્દો બહુ સમજાતા નથી. અને હકીકતે હોય એવું. અમે એક જગ્યાએ ક્યાંક કથા સાંભળવા ગયા હતા, ત્યાં કથાકાર કથા ઉપર બેઠા બેઠા એવી વાતો કરતા કે મારી દીકરી 5 વર્ષની મારી બહુ એવાય છે, પણ હવે ગામને શું કામ છે? જે કહેવાનું છે એ કેમ એવાય છે તો ઘણી નામી બહુ સારી બાબત કહેવાય, પણ ગામને હું એનાથી મતલબ. તમે જ્યારે શાસ્ત્રની બહાર નીકળો છો પ્રભુ, એટલે તમે તમારા ઉપર ઈશ્વરની કૃપા છે એનાથી થોડા દૂર થઈ જાઓ છો, એ વાતને યાદ રાખજો. પેલા દિવસે જેમ આપણે ચર્ચા કરી છે ને એ બાબત ઉપર વાત કરીએ. વૈખરી સારી તો હોવી જ જોઈએ, પણ એની સાથે સાથે કલ્યાણકારી પણ હોવી જોઈએ કે તે જગતનું કલ્યાણ કરે. વાણી એકદમ એવી સ્પષ્ટ હોવી જોઈએ. વક્તાના ગુણો સર્વપ્રથમ દર્શાવ્યા હોય છે કોઈ પણ પુરાણની અંદર કે વક્તા કેવો હોવો જોઈએ. સર્વપ્રથમ શિવપુરાણની અંદર પણ પ્રથમ દર્શાવ્યા હોય છે, શ્રીમદ દેવી ભાગવતમાં પણ સર્વપ્રથમ દર્શાવ્યા હોય છે. પછી બીજા કોઈ પણ પુરાણો લઈ લ્યો, વક્તાના ગુણો પેલા દર્શાવ્યા હોય છે કે વક્તા કેવો હોવો જોઈએ. વક્તા અનુષ્ઠાની હોવો જોઈએ. વક્તા સીધું સાદો ને સરળ હોવો જોઈએ. વક્તાની પાસે વાણી એવી હોવી જોઈએ કે શ્રોતા તરીકે બેઠેલા સર્વસ્વ જે શ્રોતાગણો છે એ બધા જ શ્રોતાઓને અહીંયાથી જે પીરસવામાં આવેલી જે વાણી છે એ બધી સમજાવી જોઈએ.
કેવલ અને કેવલ વાંચી નાખવું એનો મતલબ એ નથી. વાંચી નાખવું તો વાંચી નાખી દીધું થયું છે, પણ વાંચેલા પછી જો એકાદ શબ્દ રસપ્રદ બની જાય અને જીવનમાં ઉતરી જાય છે તો વાત સત્ય છે. અને વક્તાનો નિર્ણય હંમેશા શ્રોતા કરે છે કે વક્તા કેવા સારા છે. વક્તા પોતે નથી કરતા. મારી કથામાં એટલા માણસો હોય, મારી કથા આમ હોય, મારી કથા તેમ હોય. માણસોનો મતલબ નથી, માણસનો મતલબ છે. માણસો તો હજારો બેઠા હોય, પણ એમાં માણસ કેટલા બેઠા એનાથી મતલબ છે. તમે જ્યારે કથાને શ્રવણ કરવા માટે બેસો છો અને કલાક દોઢ કલાક કેમ પસાર થઈ જાય એ વાતની તમને ખબર ન પડે, અને જ્યારે કથા વ્યાસપીઠ પરથી કથાકાર જ્યારે એવું બોલે કે અહીંયા આપણે આ કથાને વિશ્રામ આપીએ ને ત્યારે ઝપકી મારીને એમ કહીએ કે લે સમય પૂરો થઈ ગયો, ખબર ન પડે. વક્તા એવો હોવો જોઈએ. વાણી રસપ્રદ હોવી જોઈએ, જે શ્રોતાને બાંધીને રાખે. એક વખત બેસી ગયા પછી 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક સુધી ત્યાંથી ઊભો ન થાય. વક્તા એવો હોવો જોઈએ. અને શ્રોતાઓ માટે પણ કીધું છે, જે શ્રોતા કથાને સાંભળે છે ને વક્તાથી 2 ગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે બોલવાનું તો એક મુખથી છે, ત્યારે સાંભળવાનું 2 કાનથી છે. એટલે સાંભળનારાઓ પણ અનુષ્ઠાન કરે છે. સાંભળનારા વ્યક્તિઓ પણ એના જીવનની મોટામાં મોટું અનુષ્ઠાન કરે છે. કારણ કે 3 આની પહેલા તમે યાદ કરો, આની પહેલા તમે વિચાર કરો, ક્યારે તમે 3 કલાક સુધી એક જ જગ્યાએ બેઠા હતા અને પરમાત્માના નામનું સ્મરણ કર્યું હતું? નહીં યાદ હોય. કથાને સાંભળવી એ પણ જીવનનું એક મોટામાં મોટું અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન છે. કારણ કે 1.5 કલાક 2 કલાક સુધી તમે તમારી કાયાને અહીંયા સ્થિર કરવી છે. તમારા જે કાંઈ પણ કામો છે એ કામોને બંધ કરી અને તમે અહીંયા આવીને બેસો છો અને પછી કથાને સાંભળો છો. તમે પણ તમારા જીવનનું અનુષ્ઠાન કરો છો અને વક્તા કરતા 2 ગણું પુણ્ય પ્રાપ્ત કરો છો. કારણ કે સાંભળવાનું 2 કાનથી, બોલવાનું 1 મુખથી છે. એટલે બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સમય કાઢી સમય લઈ અને આ કથાને તમે શ્રવણ કરો છો. હું અહીંયા આવ્યો છું. એક વખત જીવનમાં એવો વિચાર કરીએ કે હું અહીંયા આવ્યો છું ને 108 દિવસનું અનુષ્ઠાન ગોઠવાનું છે અને તમે બધાય સાંભળો છો. એમ નહીં વિચારવાનું. એમ વિચારવાનું કે પરમાત્માએ મને મોકો આપ્યો છે કે હું તમને કથા સંભળાવવાનું. પરમાત્માએ તમને મોકો આપ્યો છે કે તમે આ કથાને સાંભળો. બાકી અહીંયા કથા થવાની છે ને તો નક્કી જ થઈ ગયું, તો ઈશ્વરે કરી જ લીધી હતી. આ ભૂમિ ઉપર 108 દિવસનું કથાનું અનુષ્ઠાન થવાનું છે. એ અનુષ્ઠાન થવાનું છે તો એ તો અંદર બેઠેલા મહાદેવજીએ નક્કી કરીને જ રાખ્યું હતું. પણ એક કથાકાર તરીકે મને પસંદ કર્યો છે અને એક શ્રોતા તરીકે ઈશ્વરે તમને પસંદ કર્યા છે. તો એનો મતલબ એ થયો કે હું મારાથી બને એટલી સારામાં સારી વાણી તમને પીરસું અને તમારાથી બને એટલું જેટલું ગ્રહણ થાય એટલું અહીંયાથી તમે આ સમયગાળા દરમિયાન ગ્રહણ કરો. સારામાં સારી રીતે કેમ સાંભળી શકો ને સારામાં, નહીતર તમારી જગ્યાએ કોઈ બીજા પણ બેસીને સાંભળનારા હોઈ શકતા હતા અને મારી જગ્યાએ કોઈ બીજો પણ વ્યક્તિ બેસીને કહેનારો હોઈ શકતો હતો. પણ મને તમને પસંદ કર્યા છે. એનો મતલબ એ કે અંદર બેઠેલો જે ઈશ્વર છે, જે મોવેશ્વર મહાદેવ છે, એ મોવેશ્વર મહાદેવની આપણા ઉપર કંઈક વધારાની કૃપા છે, કંઈક વિશેષ દયા છે. આમાં તો દેનારું કોક છે ને કરનારું કોક છે ને કરાવનારે કોક છે ને સાંભળનારે, આમાં બધા જુદા જુદા છે પ્રભુ. જય હો. આ આપણી સાંકળ છે. એટલે વાણી સિદ્ધ હોવી જોઈએ અને વાણીને સિદ્ધ કરવા માટે સરસ્વતીની ઉપાસના જરૂરી છે. અને એ સરસ્વતીની ઉપાસના માટે કેવલ અને કેવલ સરસ્વતીના જ મંત્ર નહીં, પણ એની સાથે સાથે તમારે તમારા ગુરુનું શરણું પણ લેવું પડે છે. એમ જે વ્યક્તિને લખવાનો શોખ છે એ વ્યક્તિને ગણપતિની સિદ્ધિ જરૂરી છે. તો આવી વાત કરી છે સુંદર ભગવાનની પવિત્ર કથાને સમજાવતા સમજાવતા ભગવાન વેદવ્યાસજી કહે છે
કે એક સમયની વાત છે. કોઈ પણ કથા હોય છે ને ત્યારે એ કથાને ભગવાન વેદવ્યાસજી એ કથાથી શરૂઆત કરે છે. ચાહે પછી એ શુદ્ધ પુરાણી વાંચતા હોય, ચાહે પછી એ સત્યનારાયણની કથા હોય, ચાહે રામાયણની કથા હોય, ચાહે બીજી કોઈ કથા હોય, એ કથાની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે કે એક સમયની વાત છે. સત્યનારાયણની કથા ચાલતી હોય છે ત્યારે એમાં પણ એવું કહેવામાં આવતું હોય છે કે એક સમયની વાત છે. વેદવ્યાસજી કોઈ પણ કથા કરે છે ત્યારે એક સમયની વાત છે. તુલસીદાસજી રામાયણની ચોપાઈઓ લખે છે ત્યારે પણ કીધું છે કે એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. એક બાર એટલે કે એક વખત, એક સમયની વાત છે. આવો એક સમયની વાત શા માટે પ્રભુ? એક જ સમય, એવો ચોક્કસ સમય શા માટે નથી દર્શાવ્યો? નહીતર આ તો વેદવ્યાસજી છે, એને તો બધી કથાઓ લખી છે. એમાં તો એવું ગર્ગ સંહિતા તમે વાંચો છો, ગર્ગ સંહિતાના પન્નાઓ ખોલો છો ત્યારે ગર્ગ સંહિતાની અંદર એમ દર્શાવ્યું છે કે કઈ તિથિએ, કયા દિવસે, કોને ઘેર, કયા નામની ગોપીની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ માખણ ચોરીની લીલા કરી છે. ગર્ગ સંહિતામાં એ પણ દર્શાવ્યું છે. તો પછી ભગવાન આવી તિથિઓ સહિત વેદવ્યાસજી લખે છે, તો આ ચોક્કસ સમય શા માટે નથી દર્શાવતા? એક ચોક્કસ સમયની શા માટે વાત નથી કરતા? કે એક સમય એટલે એ કયો સમય? એક સમય એટલે એ કયો સમય? કયા સમયની વાત છે? એનું કારણ એ છે કે એક સમય એટલે એ સમય છે કે જેને સમયની ખબર ભગવાન વેદવ્યાસને પણ નથી. અનેક મન્વંતરો છે, અનેક કલ્પો છે, જેમાં દેવી ભાગવત છે એ સારસ્વત કલ્પની વાત છે અને ભાગવત છે એ પાદ્મ કલ્પની વાત છે. એટલે પદ્મ પુરાણમાં પણ એનું મહત્વ દર્શાવ્યું છે. કોણ જાણે, ખબર નહીં હું તમે કેટલામાં વખત અહીંયા ભેગા થયા હશો ને અહીંયા બેઠા હશો, કોને ખબર છે? આની પહેલા પણ ખબર નહીં કેટલીક વખત ભેગા થઈ ગયા હશો ને ક્યાંક ચર્ચા કરી ગયા હશો. તમને ખબર હોય તો તમે ઘણી વખત એવું તમારા મનની અંદર થતું હોય છે. અમુક સ્થાન પર, અમુક જગ્યાઓ ઉપર, અમુક સ્થળ ઉપર તમે જ્યારે જઈને પહોંચો છો ત્યારે તમારા મનની અંદર એવો વિચાર આવે છે, મને યાદ નથી આવતું પણ ખબર નહીં એવું લાગે છે કે અહીંયા હું આની પહેલા પણ આવી ગયો છું. એનો મતલબ તમે આગળના જન્મમાં તમે એ સ્થાન પર એક વખત જઈ પહોંચ્યા છો. આ તમારો કેટલામો જન્મ છે એની તમને ખબર નથી. અને પુનર્જન્મ એ સનાતન ધર્મનો એક ભાગ છે. આ દુનિયામાં પુનર્જન્મ છે. પુનર્જન્મની જે વાત છે સનાતન ધર્મનો એક ભાગ છે. એ વાત તમને ત્યાંથી સાબિત થઈ શકે કે ઘણા માણસોને તમે જોજો ઊંચાઈથી ડર લાગતો હોય. આજ ટીવી ખોલો અને તમે અમુક ચેનલો ચાલુ કરો એટલે ઓલા 3-3 વર્ષના 5-5 વર્ષના બાળકો જે બોલી માંડ શકતા હોય એવા બાળકો સ્ટેજ ઉપર એવા સુંદર સુંદર અને એવા સારા સારા ગીત ગાતા હોય કે એક સૂર ના ચૂકે, એક સ્કેલ નો ચૂકે. એનો મતલબ શું? 3 વર્ષની વયે ક્યાંથી પ્રાપ્ત કરીને લેવો છે? તો કે આના આગળના જન્મની અંદર એની વિદ્યા એને પ્રાપ્ત કરી લીધી છે અને હવે આ જન્મમાં જ્યાંથી છોડ્યું છે ત્યાંથી જ પાછી શરૂઆત કરવાની છે. તમે અહીંથી કેદારનાથ ફરવા જતા હોય અને હરિદ્વાર તમે રાત્રિ રોકાવ એટલે સવારે ઉઠીને તમે પાછા તમારે ઘેરથી ચાલુ ન થાવ, હરિદ્વારથી જ આગળ વધવાનું હોય. સવારે હરિદ્વારથી ઉઠો એટલે એવું ન હોય કે હાલો લાંબા જાય ને પછી ત્યાંથી પાછું ચાલુ કર્યું તો તમે કોઈ દી ન પહોંચો. પરંતુ તમારે કેદારનાથ જવું છે તો તમે હરિદ્વાર રાત્રિ રોકાવ છો ને ત્યાં રાત્રિ રોકાઈને પછી બીજા દિવસે સવારે ઉઠી હરિદ્વારથી જ આગળ પાછા કેદારનાથ જવા માટે નીકળો છો. બસ એ જ રીતે પ્રભુ આ જીવનમાં પણ કંઈક એવું છે. આ જન્મની અંદર તમે જેટલું જે કાંઈ પણ શીખી ગયા છો એ શીખેલું પછી તમારા કર્મની ગતિ પ્રમાણે તમે જ્યારે આ દેહનો ત્યાગ કરો છો પછી આવનારા જન્મમાં તમે ત્યાંથી જ પાછી શરૂઆત કરો છો. ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે આને તો આગ જીવને બહુ સારા કર્મ અને બહુ સારું પુણ્ય કર્યું છે, તેમ છતાં પણ એની માથે દુઃખના પહાડ તૂટી પડ્યા છે. પણ એનું ખબર નહીં એક જન્મનું ક્યાંક ને ક્યાંક કંઈક બાકી રહી ગયું છે કે જે અત્યારે એ કર્મનું ફળ ભોગવી રહ્યો છે.
તમારું સંતાન તમારે આંગણે જન્મ લે છે, તમને એવું લાગે છે કે આ મારો દીકરો છે, તમને એવું લાગે છે કે આ મારું સંતાન છે, કે મારો પૌત્ર છે, ખબર નહીં એ કોણ હતો ને શું કરવા આવ્યો હતો એની કોને જાણ છે, એની કોઈને ખબર નથી. આપણે મનોમન એવી વિચારધારાઓ લઈ લઈએ છે કે આ જ્યોત્સનાબેન ને, આ જશુબેન ને, આ ભાઈ ને, આ ભાઈ ને, પણ મને ને તમને એવું લાગે છે તો ઉપરથી એક નામ આપવામાં આવ્યું છે, પણ ખબર નહીં એ કોણ છે, એની કોને ખબર છે કે આપણે કોણ છે. એટલે કીધું છે કે ઘટમાં વાગે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાપરો, ને પુરુષોત્તમ કે પ્રાણિયા ઘટ પિતર જોયા કરો. જે છે બધું અંદર છે, બહાર ખોજવાની ક્યાંય જરૂર નથી. જે કાંઈ પણ વસ્તુઓ છે બધી જ વસ્તુઓ અંદર પેડી છે પ્રભુ, બહાર ફાફા મારવાની કોઈ જરૂર નથી. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાણું છે, પ્રભુ છે કોણ અને તું કોણ છે, જરા જ્ઞાને વિચારીજો. હતો તું ક્યાં આવી ગયો ક્યાં, હવે પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાણું છે, પ્રભુ છે કોણ અને તું કોણ છે, જરા જ્ઞાને વિચારીજો. હતો તું ક્યાં આવી ગયો ક્યાં, હતો તું ક્યાં આવી ગયો ક્યાં, અરે પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાણો છે. મારો ને તમારો પુનર્જન્મ થાય છે એની વાતની મોટામાં મોટી એ સાબિતી છે કે હું ને તમે મૃત્યુથી ડરીએ છીએ. મારો ને તમારો ડરો મૃત્યુથી. ગઈકાલે એક દુઃખદ ઘટના બહુ બની ગઈ કે પેલું પ્લેન છે અમદાવાદની અંદર એક બિલ્ડિંગની સાથે અથડાણું, એમાંથી ભડકો થયો અને સારા સારા વ્યક્તિઓ એમાં મૃત્યુ પામ્યા છે. એક મશીનરી છે, મશીનરી બંધ થઈ ગઈ છે. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આ વાતને વાગોવી છે અને કીધું છે કે આ શરીરમાં પણ એક મશીન છે, ખબર નહીં ક્યારે બંધ થઈ જાય એનું કાંઈ નક્કી નથી. ભગવાને સદગત દિવ્ય આત્માને બધાને શાંતિ આપે, પણ એમાં તો હવે આપણે તો કંઈ કરી ન શકીએ કારણ કે મશીનરી બંધ થઈ ગઈ છે. હું તમે બધા મૃત્યુથી ડરીએ છીએ. મૃત્યુથી ડરીએ છીએ એનું કારણ આપણને એક વસ્તુનો ડર ક્યારે લાગે છે તો કે એનાથી આપણે ક્યારેક નુકસાની થઈ ગઈ હોય ત્યારે. એક નાનકડું બાળક હોય ફળિયામાં રમતું હોય ને માં ચૂલે બેઠી બેઠી રોટલી ઘડતી હોય કે રોટલા ઘડતી હોય, એ ચૂલાની પાસે બાળક રમવા માટે આવે અને દાજી ન જાય ને એટલા માટે માં એ બાળકને નાનો એવો ડામ દઈ દે. જરાક એક ડામ આપે ને એટલે બાળકને ખબર પડે કે આ અગ્નિને અડાઈ નહીં હો દાજી જવાય. એટલે પછી બાળક સમજદાર થાય ને ત્યાં સુધી ચૂલા પાસે જાય જ નહીં, કારણ કે એને ખબર છે આને અડીએ તો દાજી જાય. આ જોજો માની સમજણ કેવી હોય, મમતા કેવી હોય. એક બાળક છે રમે છે ને પછી એને દાજી જાય છે એટલે પછી માં કદાચ ચૂલા પાસે હોય કે ના હોય, એક વખત દાજી ગયો એટલે બીજી વાર ચૂલા પાસે જાય જ નહીં, કારણ કે એની અંદર ડર છે કે હું અહીંયા જઈશ તો દાજી જાય છે. એમાં જીવ પણ આની પહેલા અનેક વખત મરી ચૂક્યો છે ને મરવાની પીડા બહુ હોય છે. હા, આ તો આપણે હું તમે એક વાર અત્યારે મર્યા નથી ને એટલે ખબર નથી કે મરવાની પીડા શું છે, બાકી મરવાની પીડા બહુ છે. અને મરી ગયા પછી પાછા કોઈના સંદેશા આવ્યા નથી તે આપણને ખબર હોય, બાકી મરવાની પીડા બહુ છે. અને મૃત્યુની પીડા સહન ન કરવી પડે એટલા માટે મને તમને મરવાનો બહુ ડર લાગે. ઓહો, ન્યા જવાય બાપ, મરી રહેવાય. આપણને ખબર પડે ગામમાં હડકાયું કૂતરું થયું તો ડેલો 3 વાર બંધ કરીએ છીએ, કારણ કે મને તમને મૃત્યુનો ડર લાગે છે. ડર લાગે છે એનું કારણ કે આની પહેલા આપણે અનેકો વખત મરી ચૂક્યા છીએ.
પણ આ શરીરને યાદ નથી. અને અમુક વસ્તુઓ આ જીવને યાદ ના હોય ને એમાં જ મજા છે. કારણ કે મૃત્યુ છે એ દુઃખદ પ્રસંગ છે, અને દુઃખદ પ્રસંગ જીવનમાં યાદ ન રહીએ ને એ વાતમાં બહુ મજા છે. અમુક વસ્તુ જીવનમાં ભૂલી જવા જેવી હોય છે, અને એ ભૂલી જવામાં બહુ મજા છે. અમુક વસ્તુ ભૂલી જવામાં બહુ મજા હોય છે. તો એક સમયની વાત છે, એ સમયની વાત છે કે જે સમયની વાતની તો ભગવાન વેદવ્યાસને પણ ખબર નહોતી. એટલે એ લખી નાખે છે કે એક સમયની વાત છે. તો એક સમયે શું થયું? અગસ્ત્ય ઋષિ છે ભગવાન શિવના પુત્ર કાર્તિકેય સ્વામીને પૂછે છે. અને કાર્તિકેય સ્વામી એ કોઈ સામાન્ય નથી, એ તો મહાયોગી છે. અગસ્ત્ય ઋષિ છે કાર્તિકેય સ્વામીને પૂછતા પૂછતા કહે છે કે દેવી ભાગવત જે છે એ શ્રીમદ દેવી ભાગવત છે એ કેવું છે? ત્યારે ભગવાન કાર્તિકેય કીધું છે કે શ્રીમદ દેવી ભાગવત છે એ તો સ્વયં સાક્ષાત ભગવતી આદ્ય શક્તિ પરંબા જોગણી માં ભવાની આપણી કુળદેવીનું વાણીમય મૂર્તિ સ્વરૂપ છે. અને વાણીથી તો ભગવાનને તમે જેવા શણગારવા હોય એવા શણગારી શકો. એમાં કોઈ ખર્ચોય ન લાગે પાછો, એ ફાયદો. મનોમન તમે કલ્પના કરીએ, માતાજીને સુંદર હાર પહેરાવીએ અને સુંદર શણગાર સજાવીએ અને માતાજીની સુંદર કલ્પના કરીને આપણે મનોમન એના દર્શન કરવાનો પ્રયત્ન કરીએ, એની કોઈ કલ્પના ન હોય. અને વિચારતા વિચારતા વાણી જરા જે માનસિક પૂજા જે છે એ પૂજા ઉત્તમમાં ઉત્તમ પૂજા છે. કારણ કે માનસિક પૂજામાં તો તમે સોનાનું મંદિર બનાવી શકો, સોનાનો બાજોઠ બનાવી શકો, સોનાનું આસનિયું બનાવી શકો ને એની ઉપર બેહીને હીરા માણેક મોતીથી ભગવાનને સજાવી શકો. કારણ કે વિચારીને ભગવાનની પૂજા કરવાની છે, હૃદયથી ભગવાનની પૂજા કરવાની છે. અને હૃદયથી પૂજા કરવામાં ખાલી મનોમન વિચાર કરવાનો છે, અને વિચારીને ભગવાનની સેવા કરવાની છે. તો શ્રીમદ દેવી ભાગવત છે ભગવાન કાર્તિકેય કહે છે કે દેવીનું મૂર્તિ સ્વરૂપ વાણીમય મૂર્તિનું રૂપ છે. કોઈ ધર્મ પ્રત્યે એના કરતા એવું કીધું છે કે તમે જ્યારે શ્રીમદ ભાગવત કથા સાંભળો, ગીતાજી સાંભળો, મહાભારત સાંભળો, રામાયણ સાંભળો કે શિવપુરાણ કોઈ પણ પ્રકારના ગ્રંથો સાંભળો છો, ત્યારે એ ગ્રંથો સાંભળવાથી જે પુણ્ય પ્રાપ્ત થતું હોય એ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ શ્રીમદ દેવી ભાગવત પુરાણને તમે જ્યારે સાંભળો છો ત્યારે એનાથી 100 ગણું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. એટલું મહાન છે. તો ભગવાન વેદવ્યાસજી છે એ કાર્તિકેય પાસેથી જે કથા કરાવી છે એની ચર્ચા કરી છે કે ભગવાન કાર્તિકેયે દેવી ભાગવતના મહાત્મ્યની અંદર એક સુંદર કથા કહી છે. અગસ્ત્ય ઋષિ અને ભગવાન કાર્તિકેયની વચ્ચે દેવી વિશે થોડું પૂછવામાં આવ્યું છે. યા નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી જગદંબિકા સાક્ષાત સમાશ્રિતાયત્ર ભુક્તિ મુક્તિ દેવીના સ્વરૂપ વિશેની જે ચર્ચાઓ કરવામાં આવી છે અને દેવી વિશે થોડું પૂછવામાં આવ્યું છે, ત્યારે ભગવાન કાર્તિકેય મેં તમને જેમ કીધું છે એ પ્રમાણે એમ કહ્યું છે કે દેવી છે એ સાક્ષાત વાણી રૂપી જે આ સ્વરૂપ છે એ શ્રીમદ દેવી ભાગવત છે. દેવીનું વાણીમય સ્વરૂપ છે. સુંદર મહિમાને પ્રગટ કર્યો છે. ત્યારે કીધું છે કે વિવસ્વાનને એક પુત્ર થયો, એનું નામ શ્રાદ્ધદેવથી પ્રસિદ્ધ થયું.
એ સંતાન રહિત છે અને રાજા શ્રાદ્ધદેવને વશિષ્ઠ મુનિની અનુમતિથી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાનું મન થયું છે. પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કરે છે અને યજ્ઞ છે, અગ્નિ છે, એ હંમેશા ફળ આપે છે, આપે છે, આપે છે ને આપે છે. યજ્ઞનો જે સંકલ્પ હોય છે એ યજ્ઞમાં તમે શ્રદ્ધાથી બેસો કે શ્રદ્ધા વગર બેસો, એ યજ્ઞ એનું પરિણામ આપે છે, આપે છે ને આપે છે. તમે ચૂલા ઉપર તાવડી મૂકો ને તેમાં તાવડી ઉપર શ્રદ્ધાથી રોટલો નાખો કે શ્રદ્ધા વગર રોટલો નાખો, તમે શ્રદ્ધાથી નાખો તો રોટલો પાકી જાય ને શ્રદ્ધા વિના નાખો તો રોટલો કાચો રહી જાય, એવું ખરું. આ એક છે કે રોટલો નાખીને પછી સિરિયલ જોવા બેસી જાવ તો બરી જાય. પણ અગ્નિ જે છે એ અગ્નિ એનું ફળ આપે છે. આવો દાદા પધારો. અનાયાસે કોઈ ભૂદેવ જ્યારે આપણે આંગણે આવે છે ને ત્યારે આપણું કાર્ય સિદ્ધ ગણું થઈ જાય છે, એવી ભગવાને પાવતી આપી છે. આ ત્રીજે દિવસે ભગવાને પાવતી આપી દીધી કે તમારું કાર્ય સિદ્ધ થયું છે. પધારો દાદા. હે જગ જનની માં, હે જગદંબા, માત ભવાની શરણે લેજે, માત ભવાની શરણે લેજે. હે જગ જનની માં, હે જગદંબા, યજ્ઞ છે, અગ્નિ છે, એ તમે શ્રદ્ધાથી યજ્ઞમાં બેસો કે અશ્રદ્ધાથી બેસો, પણ યજ્ઞ નારાયણ છે એનું ફળ આપ્યા વગર ક્યારે રહેતા નથી. યજ્ઞ નારાયણ અવશ્ય એનું ફળ આપે છે. એટલે પુત્ર પ્રાપ્તિ માટેનો જે યજ્ઞ છે એ શ્રાદ્ધદેવ એ મનુ છે અને મનુ પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરે છે. પવિત્ર કથા છે ભગવાનની, દિવ્ય લીલા છે પરમાત્માની, અને યજ્ઞની અંદર બેસે છે. જેમ મેં કીધું એ પ્રમાણે યજ્ઞ છે એ તમારા સંકલ્પને પૂર્ણ કરે છે. તમારું ભાગ્ય નબળું હોય ને તો યજ્ઞ નારાયણ સબળું કરી દે છે. યજ્ઞનો પ્રભાવ હોય છે. જે સંકલ્પથી તમે યજ્ઞમાં બેઠા હોય છે એ સંકલ્પ તમે પૂર્ણ 90 દિવસની અંદર તમને સંકલ્પનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધદેવ નામના મનુ છે અને મનુને પુત્ર પ્રાપ્ત કરવો છે, અને પુત્ર પ્રાપ્ત કરવો છે એટલે વશિષ્ઠ મુનિની આજ્ઞાથી પુત્રના પ્રાપ્તિ માટેનો યજ્ઞ કર્યો છે, જેને પુત્રેષ્ઠ યજ્ઞ કીધો છે. અને પુત્ર યજ્ઞ માટે એ યજ્ઞની અંદર બેઠા છે, પણ આમાં કંઈક ઉલટું બને છે. વશિષ્ઠ મુનિ એ યજ્ઞની આજ્ઞા લઈ અને પુત્ર માટે જે યજ્ઞના આચાર્ય છે એ આચાર્ય એ મનુના પત્ની સાથે વાત કરે છે, અને મનુના પત્નીને દીકરી જોઈએ છે. મનુને દીકરો જોઈએ છે અને મનુના પત્નીને દીકરી જોઈએ છે. હંમેશા એવું જ હોય, બહેનોના મનની અંદર એવો ભાવ હોય કે દીકરી આવે તો સારું, થોડુંક મોટી થાય એટલે મારા કામમાં હાથ વધારો કરે, અને પુરુષોના મનમાં એમ હોય કે દીકરો આવે તો સારું કે મારો બોજો થોડોક ઓછો થાય. આ ભાવ હોય છે. યજ્ઞ પૂર્ણ થયો, એને આંગણે દીકરીએ જન્મ ધારણ કર્યો છે અને દીકરીનું નામ ઈલા રાખવામાં આવ્યું. હવે બને છે એવું, મનુ થોડા ઉદાસિત થયા છે, ઉદાસ થયા છે. દીકરી આવી એટલે ઉદાસ થયા એવું નથી, પણ યજ્ઞ નારાયણે સંકલ્પ પ્રમાણે ફળ ના આપ્યો ને એટલે એની ઉદાસી છે કે મને સંકલ્પ પુત્રનો હતો અને તમે સંકલ્પ પુત્રનો હતો અને શા માટે દીકરી આવી છે. આચાર્ય પાસે ગયા અને આચાર્ય પાસે જઈને આચાર્યને કીધું છે કે મારે તો પુત્ર પ્રાપ્તિ માટેનો સંકલ્પ હતો અને મારે આંગણે પુત્રીએ જન્મ ધારણ કર્યો છે, ક્યાંક તમારા યજ્ઞમાં કંઈક ભૂલ છે. અને ત્યારે આચાર્યએ કીધું કે અમારાથી કંઈ ભૂલ નથી થઈ, તમારે દીકરી પુત્રનો સંકલ્પ હતો જ નહીં, સંકલ્પ દીકરીનો હતો. અને
મનુએ કહેવા લાગ્યા આચાર્યને કે અરે તમે આમ યજમાનને પૂછ્યા વગર તમે કઈ રીતે સંકલ્પ કરાવી શકો કે એમને દીકરી પ્રાપ્ત થાય? પરંતુ ભગવાન એ આચાર્યએ એવું કીધું કે તમારા પત્નીના મનનો એવો ભાવ હતો કે મને પુત્રી પ્રાપ્ત થાય, પણ મારે તો પુત્ર જોઈએ છે, હવે શું કરવું જોઈએ? અને ત્યારે આચાર્યજીએ દેવીની ઉપાસના કરવા માટે કીધું, દેવીની શ્રદ્ધાથી ભક્તિ કરવા માટે કીધું, અને શ્રદ્ધાથી ભક્તિ કરવા માટે કીધું છે. અને પુત્રીમાંથી શિવની કૃપાથી શિવજીની ઉપાસના કરજો અને એ દીકરીમાંથી દીકરો બનશે, જે આપણે સર્જરી કહીએ આજના જમાનામાં. અને સર્જરીનું કામ કેવલ અને કેવલ શિવજી કરી શકે, એના સિવાય બીજું કોઈ ન કરી શકે. કારણ કે માથું કાપે ને હાથીનું માથું જોડી દે, એના સિવાય બીજું કામ નથી. પણ પ્રકૃતિમાં ફેરફાર કરવાનો છે. હવે દીકરી છે પણ દીકરીમાંથી દીકરો બનાવવાનો છે. ઈલા નામ છે, એમાંથી દીકરો બનાવવાનો છે. સંકલ્પ વિપરીત જ્યારે ફળ મળ્યું છે ત્યારે એ સંકલ્પની સાથેનું જે ફળ પ્રાપ્ત થાય એટલા માટે થઈ એ યજ્ઞના જે આચાર્ય છે, આચાર્ય પાસે તાકાત હોય છે પ્રભુ. 5-5 દિવસ કે 10-10 દિવસ કે 11-11 દિવસના અને જે 3-3 દિવસના યજ્ઞ થતા હોય, એ યજ્ઞના સમયગાળા દરમિયાન એ બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણ યજ્ઞ કરે છે, અનુષ્ઠાન કરે છે, ઉપવાસ કરે છે, અને ભગવાનની કૃપાથી ઈશ્વરની દયાથી એને જે કાંઈ પણ પુણ્ય પ્રાપ્ત થાય છે એ જે પુણ્ય છે એ મોટું મન રાખી અને જળની સાક્ષીએ સંકલ્પ કરીને એ પુણ્ય છે એ યજમાનને અર્પણ કરી દે છે. આ બ્રાહ્મણોની અને આ ભૂદેવોની મોટાઈ છે. એટલા માટે મારી તમારી કે આ ગામની જે કાંઈ પણ જગ્યા છે એ ગામની જવાબદારી બને છે કે એ ગામનો સાધુ, એ ગામનો બ્રાહ્મણ રોટલા ખાતે ક્યારેય દુઃખી ન થવો જોઈએ. કારણ કે એને રોટલાની જ્યારે ચિંતા ન હોય ત્યારે ઘરની અંદર બેસીને આ શાસ્ત્ર ખોલશે ને શાસ્ત્ર ખોલીને એમાંથી એને જે કાંઈ પણ પ્રકાશ પ્રાપ્ત થશે એ પ્રકાશ ગામની સમક્ષ મૂકશે અને એનાથી ગામનો ઉદ્ધાર થશે. બાકી જો રોટલા ખાતે દુખી હોય તો એનુંય પેટ છે, એનોય પરિવાર છે. સુદામાની જેમ જીવન જીવવું ને તો બહુ અઘરું છે. સુદામાને પગે લાગી શકાય, જીવી ન શકાય. એને તો પગે લાગીને હાથ જોડી શકાય, બાકી એ પ્રમાણે જીવવું એ તો બહુ અઘરું છે પ્રભુ. મરું પણ માગું નહીં, અપને તનકે કાજ. એ પ્રમાણે જીવવું બહુ અઘરું છે. તો એમાંથી દીકરો થયો છે, પણ જન્મ દીકરી સ્વરૂપે ધારણ કર્યો છે, એટલે સ્વભાવ પુરુષનો નથી આવ્યો, સ્વભાવ સ્ત્રીનો જ આવ્યો છે. કારણ કે જન્મ સ્ત્રી તરીકે થયો છે, પછી એમાંથી પુરુષ બન્યો છે, એટલે એનો સ્વભાવ તો પુરુષ જેવો નથી, સ્ત્રી જેવો જ રહ્યો છે. એટલે મનુ છે એ શ્રાદ્ધદેવ મનુ છે, મનોમન વિચાર કરે છે કે આ પુરુષ છે પણ લક્ષણો સ્ત્રીના છે, અને રાજપાઠ સોંપવા કેમ, અને રાજપાઠ આપવા કેમ? મનુ હજી થોડોક વધારે દુઃખી થયો છે. અને એ જે પુરુષ તરીકે સ્ત્રીમાંથી પુરુષ બન્યો છે, સ્ત્રી હતી ત્યારે એનું નામ ઈલા હતું, અને પુરુષ થાય છે ત્યારે એનું નામ સુદ્યુમન બની જાય છે. એ સુદ્યુમન જે છે એ સુદ્યુમન છે એ પુરુષના રૂપમાં હોવા છતાંય એની અંદર લક્ષણો સ્ત્રીના છે. મનુ ફરી પાછા વશિષ્ઠ મુનિ પાસે જાય છે, અને વશિષ્ઠ મુનિને જઈને કહેવા લાગ્યા છે કે આવું બન્યું છે. અને ત્યારે વશિષ્ઠ મુનિએ આચાર્ય, યજ્ઞના આચાર્ય પાસે હંમેશા બધા નિયમો પણ હોય છે. વશિષ્ઠ મુનિએ વિચાર કર્યો છે કે હવે બીજું કંઈ નહીં જોઈએ, આમાં સાધના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને ત્યારે વશિષ્ઠ મુનિ સાધના કરે છે, અને સાધના કરીને શિવને પાછા પ્રસન્ન કરે છે.
શિવજી પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા જે શિવજી છે એ શિવજીને કીધું છે કે આ પુરુષ છે પણ લક્ષણો સ્ત્રીના છે. શિવજી કે લક્ષણો તો સ્ત્રીના જ હોય ને, દીકરી તરીકે અવતાર ધારણ કર્યો છે ને એમાંથી તમે દીકરો બનાવ્યો છે. પણ એમ નહીં, હવે આ રાજપાઠનો ભાર જે છે એની માથે નાખવો છે અને એટલા માટે થઈને તમે એક કામ કરો, એમાં પુરુષના જ લક્ષણો રહે ને એવું કંઈક કરો. અને ત્યારે શિવજીએ કીધું છે તો પછી એક માર્ગ બતાવું. એ 1 મહિનો દિવસ પુરુષત્વને પ્રાપ્ત કરશે અને 1 મહિનો દિવસ સ્ત્રી તત્વને પ્રાપ્ત કરશે. વશિષ્ઠ મુનિ વિચાર કરવા લાગ્યા કે આ તો પુરુષમાંય નહીં ને સ્ત્રીમાંય નહીં, અને દુનિયામાં એની ખેવના કોણ કરે, એની કાળજી કોણ લે, એની સંભાળ કોણ લે, એનું ધ્યાન કોણ રાખે? એનું તો જગતમાં અપમાન થાય. એ ચાહે ખબર નહીં કયા સમયે સ્ત્રીમાં પ્રવેશ કરી જાય, ખબર નહીં કયા સમયે પુરુષમાં પ્રવેશ કરી જાય, એ તત્વની આપણને મને તમને જાણતો નથી ને. અને એટલા માટે થઈ આ રસ્તો યોગ્ય નથી, તમે કોઈ બીજો રસ્તો આપો. અને ત્યારે સુદ્યુમ્નની જે વાત છે, 1 મહિનો દિવસ પુરુષ અને મહિનો દિવસ માટે જે સ્ત્રી બનવાની છે, એના માટે એને કીધું છે કે તમારે કેવલ અને કેવલ પુરુષ તત્વમાં જ જો એને રાખવો હોય તો એના શરીરની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં ફેરફાર કરવો એવું કહેવાય. અને પ્રકૃતિમાં ફેરફાર કરવો હોય તો પ્રકૃતિની સાધના કરવી પડે, એના સિવાય એને ઉપાસના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે દેવી છે એ પ્રકૃતિ છે. આપણા શરીરની પ્રકૃતિ યોગ્ય કરવી હોય તો પ્રકૃતિની સાધના કરવી પડે. આ વાત ઉપરથી શીખવાનું એ છે પ્રભુ, જ્યારે વ્યક્તિ લગ્ન બાદ એના દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે છે અને દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે સંતાન પ્રાપ્તિ માટે જે કાંઈ પણ કરે છે ત્યારે સ્ત્રીના મનમાં કંઈ બીજો ભાવ હોય ને પુરુષના મનમાં કંઈ બીજો ભાવ હોય ત્યારે આવનાર સંતાનની પ્રકૃતિમાં ફેરફાર રહી જાય છે. આ શાસ્ત્ર સૂચવે છે. મનુના મનની અંદર એવું હતું કે મને પુત્ર પ્રાપ્ત થાય, અને મનુના પત્નીના મનની અંદર એવું હતું કે મને પુત્રી પ્રાપ્ત થાય. એટલે એ ના તો દીકરો થયો કે ના તો દીકરી થઈ. એટલે દાંપત્ય જીવનમાં માણસ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે એ પહેલા સ્ત્રી અને પુરુષ બંને છે એ પોતાના મનને એકદમ ઝંઝોટીને ચંચોડ બનાવે, એકદમ સચોટ બનાવી દે, અને સચોટ બનાવી દે અને પછી જે કાંઈ પણ પોતાનો સંકલ્પ છે એ પૂર્ણ કરે. ઈશ્વર એના ઉપર જરૂર કૃપા કરે છે. આ બધા મનના ખેલ છે પ્રભુ, મનથી જ બધું થાય છે. અને જે દાંપત્યનું સંતાન છે એ નહીં પુરુષમાં કે નહીં સ્ત્રીમાં, એ રીતે કોઈ પ્રકૃતિ સાથે જો કોઈ એનો છેડછાડ થઈ હોય અને પ્રકૃતિ સાથે જો એનો કોઈ ખેલ થયો હોય તો એ માત પિતા કદાચ દેવીની ઉપાસના કરે, દેવીની આરાધના કરે, દેવીની ભક્તિ કરે તો એના સંતાન ઉપર કૃપા વર્ષે છે અને એની પ્રકૃતિ સંપૂર્ણપણે સારી થાય છે. એટલા માટે આ બાબતોનું બહુ ધ્યાન રાખવું પડે છે પ્રભુ. આજ માણસને નથી ખાવાનું ભાન, નથી પીવાનું ભાન, એક પણ વસ્તુનું જ્ઞાન નથી. અમુક સમયે ન ખાવું જોઈએ, અમુક સમયે ન પીવું જોઈએ, અમુક સમયે સાધના પણ ન થાય, અમુક સમયે અભ્યાસ પણ ન થાય, અમુક સમયે આરામ પણ ન થાય, નિંદર પણ ન થાય. માણસ છે એ કોઈ પણ જાતનો વિચાર કરતો નથી. એનો મતલબ એવો થયો કે એનામાં કલિયુગ પ્રવેશી ગયો છે. હું તમે આપણે બે આપણા મનને સત્યતા તરફ દોરી જઈએ છીએ તો આજ કળિયુગમાં હોવા છતાં પણ આપણે સતયુગની અંદર બેઠા છીએ.
અને હું તમે આપણે બે સતયુગમાં હોવા છતાં પણ ખોટા કર્મ કરીએ છીએ તો કલયુગની ઈંધાણો આપી દઈએ છીએ. એટલે દાંપત્યની શરૂઆત કરતા પહેલા પુરુષ અને સ્ત્રી બંનેના વિચાર એક હોવા જરૂરી છે. એક સ્ત્રી દીકરી માટે વિચારે છે અને જો આ દીકરા માટે વિચારે છે તો એની પ્રકૃતિમાં ક્યાંક કંઈક ને કંઈક ફેરફાર રહી જાય છે, જેમાં સુદ્યુમ્નની કથા છે. તો ભગવાન શિવજીએ કીધું છે કે સાંભળો, તમે દેવીની ઉપાસના કરો અને દેવીની આરાધના કરજો. દેવીની આરાધના કરી દેવીને પ્રાર્થના કરજો, દેવીને વિનંતી કરજો, હે માં, હે જગદંબા, હે આદ્યશક્તિ, હે કુળદેવી, માં અમારી રક્ષા કરજે, અમારી રક્ષા કરજે, અમારી રક્ષા કરજે. કોઈ પણ કાર્યની શરૂઆત પહેલા, કોઈ પણ કર્મની શરૂઆત પહેલા કુળદેવીની આરાધના બહુ જરૂરી છે. તમે જ્યારે પિતૃ કાર્ય કરો છો ને ત્યારે પણ તમારે તમારી કુળદેવીને યાદ કરવા પડે છે અને કુળદેવીને એમ કહેવું પડે છે કે હે કુળદેવી માં, હે કુળદેવી અમારા પિતૃઓને મુક્ત કરજે અને અમારા પિતૃઓ મુક્ત કરજે, અમારે અમારું પિતૃ કાર્ય કરવું છે. અને પછી કુળદેવી જ્યારે આજ્ઞા કરે છે ત્યારે તમારા પિતૃઓ મુક્ત થાય છે અને તમારા પિતૃઓને મુક્તિ મળે છે. દેવીની ઉપાસના. અને વશિષ્ઠ મુનિને ભગવાન શિવજીએ કીધું છે કે તમે દેવીની ઉપાસના કરો. ભગવાન સુંદર રીતે દેવીની ઉપાસના કરવા માટે કીધું છે. એ બાદ પ્રસન્ન થયેલા મુનિ શ્રેષ્ઠ વશિષ્ઠ ત્યાંથી 1 મહિના સુધી એ પુરુષ રૂપમાં અને 1 મહિના સુધી નારી રૂપમાં જે સુદ્યુમ્ન રહેવાનો હતો એને યોગ્ય રીતે પુરુષ તત્વ પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને દેવીની ઉપાસના કરવા માટે થઈને ત્યાંથી નીકળી જાય છે. શિવજી પાસેથી વરને પ્રાપ્ત કર્યું છે. એ વરને પ્રદાન કરીને ઉત્સુક રહેનાર જગદંબિકાનું આરાધના કરવા માટે જાય છે. કરોડો ચંદ્રમા અને કાંતિઓથી યુક્ત જે માનું સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું છે એની ચર્ચાઓ કરી છે. જેમ પ્રથમ દિવસે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે અમુક નિયમો હોય છે, માના રૂપનું વર્ણન ન થાય. માં કેવા સુંદર લાગે છે અને માં કેવા આ બધી જે ચર્ચાઓ હોય છે લખી શકાય પણ એનું વર્ણન ન થાય. અમુક મર્યાદાઓ છે, શબ્દોની મર્યાદાઓ, વાણીની મર્યાદાઓ, આ બધી જ મર્યાદાઓ છે. પણ દેવીની ઉપાસના કરી છે જેમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા છે, જેમાંથી રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આ બધા જ પ્રકારના ગુણો ઉત્પન્ન થયા છે, જેમાંથી 3 દેવતાઓ ઉત્પન્ન થયા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેની અંદર જ જ્ઞાન સમાણું છે અને જ્ઞાન પણ જેમાંથી ઉત્પન્ન થયું છે અને અજ્ઞાન પણ જેમાંથી ઉત્પન્ન થયું છે, જેમાંથી પુરુષ પણ ઉત્પન્ન થયો છે અને સ્ત્રી પણ ઉત્પન્ન થયું છે, જેમાંથી શિવ પણ ઉત્પન્ન થયું છે. બધા જ તત્વ જે કાંઈ પણ છે એ બધા એમાંથી ઉત્પન્ન થયા છે. એવી શક્તિની આરાધના કરવાનું કીધું છે. એવી શક્તિની આરાધના કરવા માટે જાય છે, જેની ઉપાસના કરવાથી સંગીતનું પણ જ્ઞાન થાય છે અને જેની ઉપાસના કરવાથી અજ્ઞાન પણ પ્રવેશ કરે છે, જેની ઉપાસનાથી ભક્તિ પણ થાય છે અને જેની ઉપાસનાથી માણસ કુકર્મના માર્ગ પર દોર્યો જાય છે. એવી શક્તિની ઉપાસના કરવાની અને કયા સમયે એની ઉપાસના કરે છે? આશ્વિનસ્ય સિતે પક્ષે સંપૂજ્ય જગદંબિકા નવરાત્ર વિધાનેન શ્રાવયામાસ ભૂપતિમ. આશ્વિન કહેતા આસો મહિનાના
શુક્લ પક્ષમાં જગદંબાનું વિધિવત પૂજા કરે છે અને વિધિવત પૂજા કરીને જે નવરાત્રિનો જે સમય છે એ નવરાત્રિના સમયની અંદર એ દેવીની સ્થાપના કરે છે. દેવીની સ્થાપના કરી અને પછી એ દેવીનું અનુષ્ઠાન કરે છે અને શ્રીમદ દેવી ભાગવત પુરાણનું શ્રવણ કરે છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણને સાંભળે છે. ભગવતી ભવાનીની આરાધના કરે છે. શ્રુત્વા ભક્ત્યાપિ સુદ્યુમ્ન શ્રીમદ ભાગવતામૃતામ પ્રણમ્યાભ્યર્ચ્ય ગુરુમ લેભે પુષત્વમ નિરંતરમ. આ પ્રકારેની જે અમૃત વાણી છે, જે શ્રીમદ દેવી ભાગવતની જે અમૃતા સ્વરૂપ જે વાણી છે, એક પ્રકારનું અમૃત છે પ્રભુ. આ અમૃતનો કુંભ પીએ ને એટલે માણસ અમર થઈ જાય, પણ કથામૃત જે સાંભળે એ તો માણસ અજર અમર થઈ જાય છે. કથા છે એ અમૃત છે. સુખદેવજીની પરીક્ષિતની વચ્ચે જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે અને અમૃતના કુંભને એ પરીક્ષિતની ને સુખદેવજીની સમક્ષ રાખીને કીધું છે કે તમારે તો આને કથા સંભળાવવાથી મતલબ છે ને, અમને આગળ બેસવા દો અને આને અમર થવું છે ને, આ અમૃતનો કુંભ એને આપી દઈએ. એ અમૃતનો કુંભ પી લે ને અમર થઈ જાય. આ કથા અમૃત છે, તમે અમને આપી દો. અને ત્યારે સુખદેવજીએ કીધું કે જાઓ જાઓ, હાલતા થઈ જાઓ, હું અહીં કે વેપાર કરવા બેઠો છું કે તમે અમૃતનો કુંભ આપો છો અને પછી તમે અમને એમ કહો છો કે આ લ્યો કથા સંભળાવો? હું કઈ વેપારી છું? હું કઈ સોદાગર છું? હું તો કલ્યાણ કરવા માટે બેઠો છું. અને કદાચ સુખદેવજી એક ક્ષણ માટે એવો વિચાર પણ કર્યો હશે કે પરીક્ષિત મારી સમક્ષ કથા સાંભળવા તો બેસી ગયો છે અને 7 દિવસ માટે હું એને કથા સંભળાવવા તૈયાર પણ થયો છું. હું એક ગાય ગવાય એટલો સમય ક્યાંય રોકાતો નથી, નાની સામે 7 દિવસ માટે રોકાવા તૈયાર થયો છું. તો મારા જે શ્રોતા છે એ યોગ્ય છે કે નહીં, એક વખત ટકોર કરી લઉં. અને ટકોર કરવા માટે થઈને કદાચ દેવતાઓને બોલાવ્યા પણ હોય કે તમે આવો ને જરાક ચેક કરી જાઓ, મને ખબર પડે. અને ત્યારે બોલો અમૃત પીવાની ના પાડી દે છે. નહીતર દેવતાઓને આવીને ક્યાંય એમ કહેવાની જરૂર હતી કે આ અમૃત પી લ્યો ને અમને આગળ બેહવા દો. કથા તો પાછળ બેહી નહીં સંભળાય. આ તો માણસના મનમાં શોખ હોય કે હું આગળ બેહીને સાંભળું એમ. અને હાથ દી કથા સાંભળે ને એને જગ્યા હાટું બાંધતા જોયા છે અમે તો કથાઓમાં. એ મતલબ નથી પહેલા દિવસે કીધું એ પ્રમાણે સાંભળ્યા પછી જો જીવનમાં ઉતરે તો મહત્વનું વાત છે પ્રભુ. બાકી વાયવું એને કહેવાય કે જે ઉગે, બાકી તો ડાયટું મારા ભાઈ. જો ઉગે જ નહીં ને તો એને ડાયટું કહેવાય. જો ઉગે તો જ વાવવાનું મહત્વ, નહીતર નહીં. કથા છે એક પ્રકારનું અમૃત છે અને આ કથામૃતને સાંભળ્યું છે પવિત્ર મનથી. એ કથામૃતને શુદ્ધ્યુમ્નએ આ વાતને સાંભળી છે અને એ બાદ શુદ્ધ્યુમ્નનો પ્રકૃતિમાં ફેરફાર થયો અને પુરુષત્વને એમણે પ્રાપ્ત કર્યું છે. અને એ બાદ રાજ્યાસને વિસિક્તસ્તુ વશિષ્ઠેન મહર્ષિણા ભુવં સસાશ ધર્મેણ પ્રજાશ્ચેવાનુરંજયન નિજે ચ વિવિધે યજ્ઞે સંપૂર્ણ વરદક્ષિણે પુત્રેષુ રાજ્યં સંદિશ્ય પ્રાપદેવ્યાશલોકતાં.
એ દેવીની ઉપાસનાથી દેવી પ્રસન્ન થયા અને શુદ્ધ્યુમ્ન છે પુરુષ તત્વને પ્રાપ્ત કરે છે. અને પુરુષત્વને પ્રાપ્ત કર્યું છે એટલે વશિષ્ઠ મુનિ અને એમના પિતા જે મનુ છે, રાજ્યનો જે કારભાર છે, રાજ્યનો કારભાર શુદ્ધ્યુમ્નને આપવા માટે થઈ અને તૈયાર થાય છે અને શુદ્ધ્યુમ્નનો રાજ્યાભિષેક કરે છે. અને આ લોકની અંદર પવિત્ર મનથી એ રાજ્ય કરે છે. વિદ્વાનો દ્વારા, મુનિઓ દ્વારા, સંતો દ્વારા આ પવિત્ર કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકારે જે કોઈ ભક્તિભાવથી દેવીની આરાધના કરતા કરતા, દેવીની સંકલ્પના કરતા કરતા, દેવીને યાદ કરતા કરતા, ભગવતીને યાદ કરતા કરતા આ કથાને જે સાંભળે છે, એ કથાને સાંભળતા ભગવાન એના ઉપર ખૂબ મોટી કૃપા વરસાવે છે અને સંપૂર્ણ લોકને પ્રાપ્ત કરે છે. આ ભૂમિ ઉપરના જે કાંઈ પણ ભોગો છે એને ભોગવે છે અને પછી અંતે સત્ય લોકની અંદર જાય છે અને પછી વાસ કરે છે. આવી પવિત્ર કથાને વર્ણવી છે. તો ભગવાન કાર્તિકેય અને અગસ્ત્ય ઋષિની વચ્ચે આ કથાઓ થઈ હતી. કાર્તિકેય ભગવાન અને અગસ્ત્ય ઋષિની વચ્ચે આ સુંદર કથાનું ગુણગાન ગવાયું અને સુંદર કથાને પરમાત્માએ સાંભળી છે. આઈએ આજે આપણે પણ આ કથાને વિશ્રામ કરીએ. આપણી વચ્ચે હિતેશભાઈ આચાર્ય શ્રી ઉપસ્થિત થયા છે. દાદા 2 મિનિટ માટે આશીર્વચન, 2 મિનિટ ખાલી. ફરી પાછા દાદા પાછા આવશે. તો આઈએ આજે આપણે આ કથાને અહીં પૂર્ણ કરીએ. એ પહેલા નાનો એવો સત્સંગ કરીએ કે હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય, હરિ દર્શન કરતા રહો. એથી થારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરતા રહો. નામ જપ કરતા રહો. એમાં વિધિની સેજરી ના આટી ઘોટી, એમાં વિધિની સેજરી ના આટી ઘોટી, સૌ રોગોની નામ જપ એક જ બૂટી, સૌ રોગોની નામ જપ એક જ બૂટી, ખાતા ખાતા નિરોગી જપ કરતા રહો. ખાતા ખાતા નિરોગી રેવાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. તન મનના સૌ રોગોને લાગુ પડે, તન મનના સૌ રોગોને લાગુ પડે. માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે, માર્ગ ભૂલેલા
ચીલે ચડો. તન મનના સવ રોગોને લાગુ પડે. સૌ લોકોને લાગુ પડો. માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે. માર્ગ ભૂલેલા એના ચીલે ચડો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. એ સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. એ હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરતા રહો. નામ જપથી ઠંડા મીઠા વાયુ વહે. નામ જપથી ઠંડા મીઠા વાયુ વહે. આસુ ફૂલડા આંખોએ એથી વહે. ફૂલડા એથી વહે. આનંદ સાગરમાં પ્રેમે નવાય, નામ જપ કરતા રહો. એ હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો છેલ્લો ઉપાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા છેલ્લે પહોંચાય, નામ જપ કરતા રહો. એથી 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 નામ જપ કરતા રહો. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. ઉમા શિવ 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 યુમા શિવ 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 યુમા શિવ 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 યુમા શિવ શિવ શિવ. ઉમા શિવ 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 યુમા શિવ શિવ શિવ. યુમા શિવ 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 યુમા શિવ શિવ શિવ. રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 રામ રામ રામ. સીતા 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 રામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ.
રામ 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 રાજા રામ 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 હે ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ. આપ સર્વને વિનંતી છે કે આરતી કરવા માટે આપ સર્વ આગળ પધારો. આરતી માટે બહેનોને બધાને વિનંતી છે કે આગળ આવો. જય ઓમ જય ઓમ મા જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી ત્રયા થકી તરવેણી તું તરવેણી મા ઓમ જય ઓમ મા જગદંબે ચોથે ચતુરા લક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદીસા ચાર ભુજા પ્રગટ્યા દક્ષિણમાં ઓમ જય ઓમ મા જગદંબે પંચમે પંચ ઋષિમાં પંચમે ગુણ પદમાં પંચ તત્વ ત્યાં સોઈએ પંચ તત્વ ત્યાં સોહીએ પંચે તત્વમાં ઓમ જય ઓમ મા જગદંબે શિવ શક્તિની આરતી જે કોઈ ગાવે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે ઓમ જય ઓમ
મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી મોવેશ્વર મહાદેવ કી જય. મોવાવાળા વાછરા દાદાની જય. હર્ષિદ્ધિ માત કી જય. દ્વારિકાધીશ કી જય. હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજના આ સત્સંગને અહીં વિશ્રામ આપીએ. ફરી આવતીકાલે આજ કથાને આપણે આગળ વધારીશું અને કથાના સમય પ્રમાણે આપણે સૌ અહીંયા આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવશું.